નમસ્કાર. ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 22 ફેબ્રુઆરી 2026 રવિવાર. ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ. શુક્લ યોગ બાલવ કરણ અને અશ્વિની નક્ષત્ર. મિત્રો, આ અશ્વિની નક્ષત્ર કેતુ નક્ષત્ર. આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 6:53 થી 6:16 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:57 સુધી અને આજના રાહુકાળ 4:50 થી 6:16 સુધી. આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને મકર રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ. શુક્ર, બુધ, સૂર્ય અને રાહુદેવનું ચતુર્થ ગ્રહ યોગ કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, 17 માર્ચથી 27 માર્ચ ચૈત્રી નવરાત્રિ નો પ્રારંભ થવાનો. તો આ હોળાષ્ટક પછી આપણે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, જે ચૈત્રી નવરાત્રિમાં કયા દેવની આરાધના ઉપાસના કરવી અને કયા મંત્રોચ્ચાર કરવાને પૂજા શરૂ પ્રારંભથી લઈને અંત સુધી આ પૂજા કેવી રીતે કરવી. તો મિત્રો, 5 તારીખે આપણો આ વિડીયો લોન્ચ કરીશું અને આ વિડીયો માત્ર ને માત્ર નવરાત્રિની અંદર કયા દેવી દેવતાના આધારિત પૂજાપાઠ કરવા, કયા મંત્રો કરવા અને પ્રારંભ કેવી રીતે કરવો અને પૂજાનો અંત 9મા દિવસે કેવી રીતે કરવો તેની આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો, વાત કરીશું આજનું એક ટિપ્સ. તો જન્મ કુંડલીની અંદર શનિદેવ, રાહુદેવ કે પાપ ગ્રહો જ્યારે દૂષિત થતા હોય અને જીવનની અંદર અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ ઘર કરી ગઈ હોય, મેડિકલ પ્રશ્ન હોય કે નાણાકીય પ્રશ્ન હોય કે નોકરીનો પ્રશ્ન હોય, ત્યારે બટુકો ભૈરવ કવચ. મિત્રો, આ બેટુકો ભૈરવ કવચ એ રુદ્ર યમાલ તંત્રમાં એનો ઉલ્લેખ કરેલો આવે છે. તો આ બટુકો ભૈરવ કવચ શનિવારના દિવસે પ્રારંભ કરી અને 41 દિવસ સુધી આ બટુક ભૈરવ કવચના વિધિવત પૂજા પાઠ કરવાથી તમારા જીવનમાંથી યાધિ વ્યાધિ ઉપાધિ અને સર્વ મનોકામના પૂર્ણ. ભૈરવ એટલે તમને કોઈ પ્રકારનો ભય રહેતો હોય તેની મુક્તિ મળે. શત્રુ બાધા હોય, નોકરીની અંદર હોય, કોઈ પણ પ્રકારની તકલીફોમાં જ્યારે આ રુદ્ર હિમાલ તંત્રનો બટુકો ભૈરવ સૂત્ર કવચનો પાઠ તમે કરો તો મિત્રો, આ કવચ એટલે તમારું રક્ષણ, રક્ષા શક્તિ. તમારી બોડી, તમારું મન, તમારું શરીર તેનું એક કવચ બની જાય. અને આવું જ્યારે કવચના પાઠ તમે કરતા હોય તો તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી જ નહીં. પછી તે નાણાકીય હોય, શત્રુની હોય કે કોઈ પણ પ્રકારની હોય, જ્યારે તમે આ બટુકો ભૈરવ કવચના પાઠ શરૂઆત કરો અને 41 દિવસ સુધી તમે લગાતાર પાઠ કરતા રહો, તમારા જીવનની અંદર તમારા મન ઉપર એક અલગ પ્રકારની ઉર્જા અને અલગ પ્રકારની બાબતોની શરૂઆત થાય. મિત્રો, આ હતી આપની એક નાનકડી ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. મિત્રો, આજ રવિવારનો દિવસ ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસની શરૂઆત કરી શકાય. તો વહેલા સવારે 7:15 વાગ્યાના પ્રભાતમાં, સવારના વહેલા પહોરની અંદર તાંબાના કળશમાં અબીલ, ગુલાલ, ચંદન, ગુલાબની પાંદડી નાખી અને સૂર્યનારાયણને અર્ઘ આપવો. ઓમ ગૃણી સૂર્યાય નમઃ અને પછી ગાયત્રી મંત્રના જપ કરવા. વધેલું થોડું પાણી તુલસીના ક્યારામાં નાખી
અને ગાયત્રી મંત્રના જપ કરવા, તો મિત્રો તમારા જીવનમાં દરેક પ્રકારની યાદીવાદીઓની તકલીફો હશે તો દૂર થશે. આ ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને આપણા જીવનમાં દરેક કાર્યોમાં એક અલગ પ્રકારની ઉર્જા મહેસૂસ કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવ કેતુના નક્ષત્રમાં પરિભ્રમણ કરશે. તો આજના દિવસમાં હાઇપર એસિડિટી, સંતાનના રિલેટેડ પ્રશ્ન, મગજ ઉપર ક્રોધિત, આજે તમારો ઈગો હર્ટ ન થાય તેની કાળજી લે. ગુસ્સો, કારણ વગરના ગુસ્સો નહીં કરવો. ધારેલા કાર્યો ન થવાથી મનમાં આવેગને ઉત્સાહ થાય. આજના દિવસમાં હૃદયની અંદર લાગણીની બાબતો પણ ઉપસ્થિત થવાની એટલા જ પ્રમાણમાં. ગૃહ કલેશમાં કાળજી લેવી. મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરો તો જો વિચાર નહીં કરવા. આજના દિવસમાં લુલા લંગડા જાતકોને દાન દક્ષિણા આપી અને આજનો દિવસ પસાર કરવો, સાથે શિવજીની એક માળા કરવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજનું વ્યર્થ ભ્રમણ થાય. માનસિક ટેન્શનો, આજના દિવસમાં તમારા નોકરીની અંદર અને પરાક્રમમાં સફળતા ના મળવાથી માનસિક નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદો થાય. નોકરીની અંદર ચિંતાથી તમે ઘેરેલા રહેશો. આકસ્મિક વ્યાધિની ઉપાધિની બાબતો ઉપસ્થિત થાય. તો વૃષભ રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં સરસવનો તેલનો દીવો સળગાવી અને હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભ. તમારી દરેક બાબતોની ઈચ્છા પૂર્તિ થવાની. ધારેલા કાર્યો પૂર્ણ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. નાણાકીય ઇન્કમ વધવાના યોગ પણ કરી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ ના મંત્ર કરી અને આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા તો રાખવાની. લગ્નના માલિક થઈને 10મા સ્થાને અને મેષ રાશિમાં કેતુદેવના નક્ષત્રમાં જ્યારે પરિભ્રમણ કરતા હોય, તમારા ધારેલા કોઈ પણ કર્મથી તમને ફળ ના મળે. કર્મ કરો, લાંબા સમય સુધી ફળ ના મળવાથી મનમાં નેગેટિવિટી ઊભી થાય. આજે તમે ભોળા છો તેવું લોકોને લાગશે, પણ મનની અંદર તમારું છળ કપટ હશે, કોઈને ખ્યાલ નહીં આવે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં બહારના સંબંધોથી તમને લાભ થાય. વિદેશની અંદર કોઈ કાર્ય કરતા હોય કે મીડિયાની અંદર કોઈ પોપ્યુલર બનવા માંગતા હોય અથવા તમે કોઈ સોશિયલ મીડિયામાં કામ કરતા હોય તો આજના દિવસમાં તમારું ભાગ્યની ઉન્નતિ થાય. દરિયાપારની મુસાફરી, લાંબી મુસાફરીમાં ધ્યાન રાખવું. વાયરલ ઇન્ફેક્શનની બાબતોમાં ગુપ્ત શત્રુઓનો પ્રહાર. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઓમ ગૃણેહી સૂર્યાય નમઃ કરી સૂર્યદેવને જરપણ કરી અને પિતાના આશીર્વાદ લ્યા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ગળાને લગતી તકલીફ, વાણીના કોઈ પણ કાર્યો કરતા હોય તેમાં જો વિચારીને સાસરી પક્ષમાં કંઈક અણબનાવ થાય. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીની બાબતોમાં ચિંતા રહેવાની. યુરેન સંબંધિત રોગો અને પેશાબના રોગોમાં જે સાચો. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા દર્દી હોય આજના દિવસમાં ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. મિત્રો, આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ, દહીં અને પંચામૃત બનાવેલું દ્રવ્ય શિવજીને અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પતિ પત્નીમાં આજે નાની મોટી બાબતો વય મનુષ્ય જે ઊભું થાય, પણ આજના દિવસમાં આનંદ પણ એટલા પ્રમાણમાં રહેવાનો. પત્નીના લાયક કોઈ પણ સૌભાગ્ય વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનની બાબતોમાં આજે તમારો ખર્ચ થવાનો.
આજે તમે એક અલગ પ્રકારની ઉર્જા મહેસૂસ કરશો. સંતાન રિલેટેડ સારા સમાચાર અને સંતાનના સારા શુભ સમાચારથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. પેટને લગતી બાબતોમાં ધ્યાન દેવું અને વાયરલ ઇન્ફેક્શનની કાળજી લેવી. તુલા રાશિના જાતકોએ આજે કુળદેવના મંદિરે ગુલાબની માળા, ફૂલની માળા અર્પણ કરી અને એક ચુંદડી માતાજીને અર્પણ કરી અને રક્ષા શક્તિ કવચ દુર્ગા સપ્તશતીની અંદર પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. વૃશ્ચિક રાશિના જાતકોને આજે નોકરીની અંદર કાળજી લેવાની. વ્યર્થ ભ્રમણ થાય, ભાગ્યની ઉન્નતિ કરવા જવાનું, ભાગ્યમાં હાનિ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. પેટને લગતા રોગોમાં સાચવવું, ખાવા પીવામાં કાળજી. સંતાન રિલેટેડ અને સંતાનથી ચિંતાની બાબત ઉપસ્થિત થાય. પેટમાં હાઇપર એસિડિટી જેવી બાબતો થાય. શરૂઆતની પ્રેગ્નન્સીમાં વધારે દુખાવાની બાબતો ના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. ધન રાશિના જાતકોએ જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાથી આકસ્મિક ધન લાભનો હેતુ કહી શકાય. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને સૂર્યદેવનું જળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મકાન સુખ, વાહન સુખમાં સફળતા. માતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળવાની. તો માતાના ચરણ સ્પર્શ કરી અને હોમ માતૃદેવતા ભ્યો નમઃ નો મંત્ર કરી માતાના ચરણ સ્પર્શ, માતાના જમણા પગના અંગૂઠાના સ્પર્શ કરી અને આ દર્શન કરવા. આજના દિવસમાં પતિ પત્નીના કાર્યોમાં સફળતા. ધંધા પાર્ટનરશિપના ધંધામાં પણ આજે આકસ્મિક ધન લાભના યોગો. મકર રાશિના જાતકોએ શિવજીના મંદિરે જઈ અને એક સફરજન અર્પણ કરી અને આજના દિવસમાં શિવજીની પૂજા કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની, પણ નાના ભાઈ બહેનોની બાબતોમાં આજે સાવધાની રાખવી. સ્નેહીજનો અને પાડોશી મિત્રો સાથે નાના મોટી બાબતોમાં ચર્ચાઓમાં નહીં ઉતરવું. ક્યાંક તમને નેગેટિવિટી હોય તેવું મનમાં લાગ્યા કરશે. તો કુંભ રાશિના જાતકો આજે કૌટુંબિક વાદ વિવાદ પણ નહીં કરે. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ખાવા પીવામાં તો ધ્યાન રાખવું, સાથે પતિ પત્નીના સંબંધોમાં પણ અને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં જવાના કારણે મન ઉપર થોડીક ચિંતાનું વાદળ ઘેરેલું રહેશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં લુલા લંગડા જાતકો ભિક્ષુકોને ભાવતું ભોજન આપી અને તેમના આશીર્વાદ લઈને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. વાણી ઉપર સંયમ રાખજો. વાણી બગડી, કટુતા બગડી. ઘણાને લગતી તકલીફ, વાયરલ ઇન્ફેક્શન. સંતાન રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તો જોઈ વિચારીને કરવા. સંતાનથી તમને મનમાં આનંદ થશે. સંતાનના કોઈક શુભ સમાચાર મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. આજના દિવસમાં કુટુંબની અંદર એક નાનું આગમન, એક વ્યક્તિનું આગમન અને સારા સમાચાર મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળવાથી દરેક કાર્યમાં સફળતા મળે. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી અને હનુમાનજીના મંત્ર કરવા. મિત્રો, આ તો આજનું આપણું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.